ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સવાર થઈ ગયું છે. સવારના 5 વાગી ગયા છે અને હું જાગી ગઈ છું. હવે હું ફ્રેશ થવા જાઉં છું. બહાર કેટલું અંધારું છે, ઠંડી થોડીક ઓછી થઈ ગઈ છે. હું ફ્રેશ થઈને તૈયાર થઈ ગઈ છું. હવે ભગવાનને મનાવીએ. ભગવાનને દીવાધૂપ કરવા માટે ફૂલ ચડાવું છું. ફૂલ ચડાવી લીધા છે. હવે દીવાધૂપ કરું છું. દીવાધૂપ થઈ ગયા છે. હવે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્ય નમસ્કાર અને સૂર્યનારાયણને જળ ચડાવું છું. કોણ કોણ સૂર્યનારાયણને જળ ચડાવે છે? હું તો કન્ટિન્યુ ચડાવું છું ડેઈલી. હવે મારે ઉમરા પૂજન કરવાનું હોય છે. મારું ઉમરા પૂજન થઈ ગયું છે. ઉમરા પૂજન કરીને હું પાછી રેડી થઈશ, કેમ કે હું ડેઈલી વોકિંગ કરવા જાઉં છું. જો હું રેડી થઈ ગઈ છું. હવે હું જાઉં છું. 5:30 વાગી ગયા છે અને હું નીકળી ગઈ છું. મારા ઘરની સામે જ બગીચો છે. બગીચામાં હું પહોંચી ગઈ છું. આ જો બગીચો. મારે રનિંગ થઈ ગયું છે. હવે હું મશીન કરું છું. ત્યાં મશીનના સાધન બહુ સારા છે. અત્યારે હું લેગને મશીન કરું છું. તમે સવારમાં ઉઠીને કસરત કરો છો કે નહીં? કસરત શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. આજે હું લેગની બીજી કસરત કરું છું. કસરત કરીને હવે મારે મંદિરે જવાનું હોય છે, તો હું મંદિરે હાલી જાઉં છું. આ મંદિરે હું પહોંચી ગઈ છું અને આ ચંદનનો ચાંદલો કર્યો અને હવે હું મહાદેવની પૂજા કરીશ. હર હર મહાદેવ. પૂજા થઈ ગઈ છે. હવે મંદિરની આજુબાજુનું આંગણ હું વારું છું. આંગણ વરાઈ ગયું. હવે પિતૃદેવને હું પાણી ચડાવું છું. પીપળે પાણી રેડી લઈ દીધું છે. હવે ડેઈલીનું મારે જે પાઠ કરવાના હોય છે એ પાઠ વાંચું છું. પાઠ મારે વચાઈ ગયા અને હું ઘરે પાછી નીકળી ગઈ. ઘરે આવી ગઈ. ઘરે પાછી આવીને સફાઈ અભિયાન ચડાવ્યું, કેમ કે ગૃહિણીને તો સવારમાં આવીને બધું એ જ કામ કરવાનું હોય છે. રૂટીન મારું કામ થઈ ગયું. પાછું મેં મારું ઝાડુ લઈને પાછું સફાઈ અભિયાન ચાલુ કર્યું. મારે કપડાં મશીનમાં ધોવાઈ ગયા હતા. હવે હું કપડાં સૂકી દઉં. અને આ જો હું તો ચા પીતી નથી, પણ આ બીજા માટે ચા બનાવું છું. અને નાસ્તો પણ હું ક્યારેક ક્યારેક જ કરું છું. જો ભાખરી નાસ્તામાં જે બને છે. તમને ભાખરી ભાવે કે નહીં? મને તો ભાખરી બહુ જ ભાવે. મારી ભાખરી થઈ રહી છે. આ જો ભાખરી થઈ ગઈ છે. અને તા તો અમારા શ્લોકભાઈ સૂતા હતા. જો આ મીરા રેડી થવા માટે સ્કૂલ માટે ઉઠી ગઈ છે. અને જો હવે એને સ્કૂલે જાઉં છું તો કે માસી મને રેડી કરી દો, તો હું મીરાને રેડી કરવા જાઉં છું. અને મારી બેન કહી તું નાસ્તો કરી લે. મેં કીધું ના હું જાડી થઈ જાઉં છું. ના કે ભાખરી તો ખાઈ જાઉં. તો હું એ ચટણી અને ભાખરી ખાઉં છું. અને આ જો ચટણી અને ભાખરી ખાઉં છું. તમને ભાવે છે કે નહીં મને જરૂર કહેજો. ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં. બાય.